આજની ધર્મકથા. પ્રણામ. ભવોદધિ તારક એવા મહામંત્ર નમસ્કારના પરમ આરાધક ઉપાસક એવા પન્યાસજી મહારાજ, ભદ્રંકર વિજયજી મહારાજ, બેડા ગામની અંદરમાં સાહેબનું અત્યંત કષ્ટપૂર્વક વિહારને બધું જે થયું એના પછીથી જે મહોત્સવ થયો 12 દિવસનો જીનેન્દ્ર ભક્તિ મહોત્સવ, એના અંતે પાર્વતીબેન એ પ્રવજ્યા ગ્રહણ કરી અને સાધ્વીજી શ્રી પ્રમુદિતાશ્રીજી મહારાજ સાહેબ તરીકે સ્થાપિત થયા, પન્યાસજી મહારાજની નિશા. અને એ જ દિવસે સાહેબના મુનિવર્ય હર્ષ વિજયજી મહારાજે, પ્રથમ શિષ્ય, એમને પન્યાસ પદવી પણ અપાય. સાહેબજીની તબિયત રાજનગરથી નીકળ્યા ત્યાર પહેલાંથી થોડી નાદુરસ્ત, એમાં ઉગ્ર વિહાર. એટલે હવે બેડા સંઘે અતિશય આગ્રહ કર્યો કે સાહેબ ગમે તેમ કરીને આપ આત્રે જ ચાતુર્માસ કરો, હવે બહુ લાંબા વિહારો એ ઇષ્ટ નથી આ સમયે. વાત છે સંવત 2022 ઈસવીસન 1966ની. ગામ નાનકડું પણ રૂપકડું, રડિયામણું ગામ. ઠંડીમાં બહુ જ તતરાવે ને ગરમીમાં ત્રાહીમાં બોલાવે. વરસાદ સાથે તો માત્ર અલપ જલપની કેટલીક મૈત્રી. આવું આ દુષમ કુદરતી વાતાવરણ, એનાથી જીક ઝીલતું આ ગામ. પણ આ આખા ગામની અંદરમાં એક વસ્તુ કે જે આંખે ઓડીને સાહેબજીને પણ વળગી અને આપણા બધા માટે પણ બહુ જ પ્રેરણા સ્ત્રોત કહી શકાય એવી, કે આખો સંઘ જેટલો પણ હતો નાનકડો, તે આરાધના પ્રિય અને દેવગુરુના ઉપર સદભાવ આકાશને આંબે ને એવડો મોટો. કોઈ પણ મહાત્મા આવ્યા હોય, આ બેડા જૈન સંઘે જે રીતે એમને ઝીલ્યા હોય એ બતાડે કે આ સંઘની માનસિક ઊંચાઈ ભાવોની કેટલી ઊંચી છે. સાહેબ જે ચાતુર્માસ દરમિયાન ઘણી બધી વસ્તુઓ લીધી, એમાં એક વસ્તુ ખાસ સાહેબ બોલ્યા કે આ બેડા ગામ પ્રત્યે સદભાવ જાગવાનું મુખ્ય કારણ કે અહીંયા દરેક પરિવારો, એક પણ ઘર એવું નથી કે જ્યાં વિભક્ત કુટુંબ હોય, બધા જ સંયુક્ત પરિવારમાં રહે. અને એના કારણે તમે હળીમળીને રહો એટલે તમારા ઘરમાંથી અમે જે ગોચરી બોરીએ એ ગોચરી અમારા પેટમાં જઈને અમે પણ હળીમળીને રહીએ. પન્યાસજી મહારાજની આ વાત છે ને બહુ જ માર્મિક છે. આજે પરિસ્થિતિ આખી ઊંધી છે, બહુ વિગતમાં જવા જેવું નથી, આપણે જાણીએ છીએ. આપણા કુટુંબમાં સંપ ઘટ્યો અને આપણા જ ઘરનું વાપર્યા પછીથી મહાત્માઓ એમના જીવનમાં પણ કેટલાક વૈચારિક કષ્ટો આવવાના શરૂ થયા. શ્રાવકના ઘરની ગોચરી એ ફક્ત સારું અથવા વ્યવસ્થિત પ્રમાણમાં મળે એટલા પૂરતી સીમિત ન હોય. શ્રાવક જ્યારે ગોચરી બોરાવે ત્યારે એ પણ વિચારે કે આ ગોચરી બનાવનાર વ્યક્તિનું મન કેવું ચાલે છે. કારણ કે જો એનું મન વ્યગ્ર હશે તો અન્ન વ્યગ્ર થશે, અને અન્ન વ્યગ્ર થશે તો ગોચરી વ્યગ્ર થશે, ગોચરી વ્યગ્ર થશે તો ગુરુ ભગવંતોનું મન એ પણ વ્યગ્ર થશે. સાહેબે બહુ જ માર્મિક રીતે, ખાલી બેડા માટે એવું નહીં, કદાચ આપણા બધા માટે આ વસ્તુને કીધી. અનેક અનુષ્ઠાનો થયા નમસ્કાર મહામંત્રના. નાનકડું ગામડું એટલે અભ્યંતર અને અંતરંગ સાધનામાં પણ સાહેબ ખૂબ આગળ વધ્યા. લોકોને વિશેષ પ્રેરણા કરીને એ ચાતુર્માસમાં એમને વિનય ગુણ જે છે એના ઉપર વધુને વધુ ફોકસ કરાવી અને વિનયને મજબૂત બનાવવાનું કાર્ય એ ચાતુર્માસમાં વિશેષપણે કર્યું. ચાતુર્માસ પૂરું થયું અને આ સદીનું એક અનમોલ રત્ન કહી શકાય એવા બીજા ગુરુ ભગવંત શ્રી જંબુ વિજયજી મહારાજ, મુનિપ્રવર. આમ તો એમને જેટલા વિશેષણો લગાડીએ એટલા ઓછા. આગમ પ્રજ્ઞ, શ્રુતસ્થવીર, પ્રવર્તક, સંશોધક, જેટલું કહીએ એટલું ઓછું. પણ મુખ્યતઃ આ જંબુ વિજયજી મહારાજ અને પન્યાસજી મહારાજની મૈત્રી અતીવ. બંને ભેગા થાય ત્યારે લોકો એમ કહે કે જાણે 18મી સદીમાં આનંદગંજી મહારાજ અને મહોપાધ્યાય યશો વિજયજી મહારાજ સાહેબ મળતા હતા એ સમયે કેવો રંગ જામતો હશે, બસ એવો રંગ આ બંને મહાત્માઓ મળે ત્યારે જામે.
જંબુ વિજયજી મહારાજ સાહેબ એટલે 14 જેટલી ભાષાઓના સુજ્ઞ જ્ઞાતા, બહુશ્રુત વિદ્વાન. એ ઘણી બધી વાર સાહેબને આવો મિત્ર ભાવે પૂછતા અનેક પ્રશ્નો. એમાંનો એક પ્રશ્ન, ભાવ, ક્ષેત્ર, કાળ આ બધાને આશ્રયી અને ક્યારેક શાસ્ત્રના અર્થમાં ફેરફાર કરવો પડે તો એ આવશ્યક બને ખરો? અને ત્યારે સાહેબે શાસ્ત્રોક્ત શ્લોકો અને એના અર્થ દ્વારા શાસ્ત્રની મર્યાદા સમજાવી અને બહુ જ ધારદાર વાત કહી કે શાસ્ત્રો છે ને એ શાસ્ત્ર રહે ત્યાં સુધી સારા, પણ એ શાસ્ત્રો શસ્ત્ર બને ને તો બહુ જ નબળા. પરિસ્થિતિઓની અંદરમાં ફેરફાર જે રીતે થાય એમાં કેટલો ફેરફાર કરવો, ક્યારે કરવો અને ક્યાં કરવો એનો નિર્ણય ગીતાર્થ ગુરુ ભગવંતો કરે એ તો બરાબર, પણ આ બધાનો આધાર ગીતાર્થ ગુરુ ભગવંત નહીં, એનો અંતિમ આધાર રાગ દ્વેષની મંદતા. જ્યાં જેવી રીતે જેટલું કરવાથી, જેવી રીતે કરવાથી રાગ અને દ્વેષ મંદ પડે સ્વ અને પરના, એટલો ફેરફાર કરવો. સ્ટાન્ડર્ડ જવાબ, થંબ રૂલનો જવાબ, અને કદાચ આપણા પણ ઘણા બધા પ્રશ્નોનો જવાબ. સાહેબ સાથે ઘણી બધી વાર એમની તત્વ ચર્ચાઓ ચાલે. બંનેની મૈત્રી કેવી એનો એક સામાન્ય દ્રષ્ટાંત કે સાહેબના પિતા ગુરુદેવ જંબુ વિજયજી મહારાજ સાહેબના મુનિરાજ શ્રી ભુવન વિજયજી મહારાજ સાહેબ એ સંવત 2014માં કાળધર્મ પામ્યા. સાહેબ એકલા પડી ગયા જંબુ વિજયજી મહારાજ. એટલે તાત્કાલિક ધોરણે એમના સંતપ્ત મનને શાતા વડે માટે પોતાના 2 શિષ્યોને જ્યાં સુધી બીજી કોઈ વ્યવસ્થા ન થાય ત્યાં સુધી પન્યાજી મહારાજે તાત્કાલિક ઉગ્રતમ વિહાર કરીને મોકલાવ્યા. આ ઉપરાંત થોડા સમય પછીથી પન્યાજી મહારાજ પાસે કાઠમંડુ, નેપાળમાં ઝવેરાતનો વેપાર કરતા એક પ્રૌઢ વયના મુમુક્ષુ એ સાહેબ પાસે આવ્યા, ઘડાયા અને દીક્ષાની ભાવના થઈ. સાહેબજીએ એમને બધી રીતે તૈયાર કર્યા અને છેલ્લે એમને સમજાવ્યું જ્યારે દીક્ષાની વાત આવી ત્યારે કે તમારું વધારે હિત એ જંબુ વિજયજી મહારાજ સાહેબ પાસે સધાશે. એટલે મારા પર શ્રદ્ધા હોય તો મારા કરતાં વધારે શ્રદ્ધા જંબુ વિજયજી મહારાજ સાહેબ પર રાખજો. અને એમની પાસેથી એમને ત્યાં મોકલ્યા. એમની દીક્ષા થઈ. એમનું નૂતન નામ જંબુ વિજયજી મહારાજ સાહેબે દેવભદ્ર વિજયજી મહારાજ સાહેબ રાખ્યું. આ બંનેની મૈત્રી કેવી હશે ઉભય પક્ષે, આ એનું દ્રષ્ટાંત. કોકે જંબુ વિજયજી મહારાજ સાહેબને પૂછ્યું કે સાહેબ દેવભદ્ર વિજયજી મહારાજ સાહેબ રાખવાનું કારણ શું? એટલે સાહેબે કીધું કે દેવ એટલે શંકેશ્વર દાદા અને ભદ્ર એટલે ભદ્રંકર વિજયજી મહારાજ. મને આ શિષ્ય મળ્યા એનું મૂળ કારણ આ 2 તત્વો હતા, દેવ અને ભદ્ર, એટલે મેં એમનું નામ દેવભદ્ર વિજયજી મહારાજ સાહેબ રાખ્યું. અલગ અલગ સમુદાયના મહાત્માઓ અને તેમ છતાં પણ એકબીજા પ્રત્યેનો સ્નેહભાવ કેવો. સમુદાયો એ ફક્ત વ્યવહાર સાચવવા માટેની વાડ છે, એ ભેદ નથી. આવું આ બધા મહાપુરુષોને જોઈ અને આપણને ખરેખર સમજાય. એ પછીથી આ દેવભદ્ર વિજયજી મહારાજ સાહેબ ઘણા આગળ વધ્યા અને પુંડરીક રત્ન વિજયજી મહારાજ સાહેબ જે જંબુ વિજયજી મહારાજ સાહેબના શિષ્ય પછીથી થયા હતા. જંબુ વિજયજી મહારાજ સાહેબ પોતાના હયાતીમાં ઘણું બધું પોતાના ગયા પછીથી કેમ કરવું પોતાના શિષ્યોએ એવું લખીને ગયા હતા. ઘણું બધું આપણે જેને વિલ કહીએ એ રીતનું. એમાં એક મુદ્દો વિશેષપણે એમણે પુંડરીક રત્ન વિજયજી મહારાજ સાહેબને જણાવ્યો હતો કે હું જ્યારે ન હોઉં ક્યારે પણ તો પન્યાજી મહારાજના ગ્રુપને જો તમારો કંઈ પણ ખપ પડે એવી શક્યતા દેખાય તો તમારા જીવનના તમામ કાર્યોને બાજુ પર મૂકી, પડતા મૂકી અને દોડી જજો. કદાચ આવું કરવાથી જ મારા પર જે એમનું ઋણ છે એ ઋણમાંથી કંઈક અંશે મુક્ત બનવાનો સૌભાગ્ય મને પ્રાપ્ત થશે. આવું જંબુ વિજયજી મહારાજ સાહેબ વિલમાં લખીને ગયા. આપણે એનું મહત્ત્વ સમજી શકીએ કે સાહેબને મન પન્યાજી મહારાજના ગ્રુપની અને પન્યાજી મહારાજને સહાય થઈ શકે એવા સહાયક ભાવની મહત્તા કેટલી બધી હશે, ફક્ત વર્બલી કીધું હોત ત્યાં સુધી બરાબર હતું. પોતાના વિલમાં લખીને ગયા. આ કેવડી મોટી મૂડી તરીકે એમણે આ સંબંધને પોતે સાચવ્યો હશે. આ બાજુ બેડાનું ચાતુર્માસ પૂર્ણ થયું અને ઉપધાન તપની આરાધના થઈ
250 જેટલા ભાગ્યશાળીઓએ આ અસાધારણ અને દુર્લભ કોટીની સાધના એ ત્યાં કરી. ત્યાંના એક શ્રાવક નથમલજી ઉપદાનમાં સાહેબથી તો એવા અંજાયા અને એવા નમસ્કાર મહામંત્ર આદિ સૂત્રોને એમણે આત્મસાત કર્યા કે ઉપદાન પૂરું થતાં એમણે આ જીવન કાયોત્સર્ગ મુદ્રામાં નિત્ય 323 લોગસ્સનો કાઉસગ્ગ કરવાનો નિયમ ધારણ કર્યો. એના પછી એ 20 વર્ષ જીવ્યા. 20 વર્ષમાં એક પણ દિવસના અંતરા વગર રોજ 323 લોગસ્સ સળંગનો કાઉસગ્ગ કરવાનો એમણે નિયમ કર્યો, જે એમણે પાળ્યો. સાહેબજીનો આ પ્રભાવ હતો. આપણે ત્યાં તો આપણે લોકો એક નાનકડી મહિનાની ચીઝની બાધા અને બટરની બાધા લીધી હોય ને તો પણ આપણે આમ કૂદીએ અને ગામ આખાને કહીએ કે જો અમે કેટલી મોટી બાધા લીધી આવા એક સરસ મજાના સુકૃતના કારણે. કદાચ આવી બાધાઓને હવે આ મહાપુરુષો આવા શ્રાવકો સાથે સરખાવીએ તો આપણને ખરેખર ઢાંકણીમાં પાણી લઈ અને તરવાનું મન થવું જોઈએ કે આપણે હવે ખરેખર આમાંથી બહાર આવવું બહુ જરૂરી છે. પ્રેમસુરી મહારાજ સાહેબ ત્યારે રાજનગરમાં એમની ઉંમર 82 વર્ષની, 400 સાધુ ભગવંતો એમની નિશ્રામાં. પણ એ સમયે આખા સમુદાયની અંદરમાં આચાર્ય ભગવંતો ફક્ત 4. એટલે હવે એમને સાહેબને જરૂરી લાગ્યું કે હવે આચાર્ય પદવી આપવાની રહેશે સમુદાયની અંદરમાં. એટલે એમણે અંતેવાસી શ્રમણો અને બધા સાથે ચર્ચા વિચારણા કરી, વડીલો સાથે, અને આચાર્ય પદવી માટે 4-5 નામો વિચાર્યા. એમાંનું સૌથી પહેલું નામ હતું પન્યાશ્રી ભદ્રંકર વિજયજી મહારાજનું. એટલે એમણે રાજનગરમાં પન્યાજી મહારાજના પરમ ભક્ત હીરાભાઈ એમને પાલડીમાં અરુણ સોસાયટીના વિસ્તારમાં બોલાવ્યું અને કહ્યું કે પન્યાજી મહારાજ જોગ એક પત્ર તમને લખીને હું આપી રહ્યો છું. આ વિશાળ સમુદાયની સાચવણ માટે ભવિષ્યને ધ્યાનમાં રાખી અને એમને આચાર્ય પદે સ્થાપિત કરવા માટે સંમતિ માંગતો એ પત્ર છે. રાજસ્થાન આપ જવાના છો તો એના વળતા જવાબમાં ત્યાંથી એમનો સંમતિ સૂચક પત્ર લઈને આવજો, એટલે આચાર્ય પદવીની તિથિ વગેરે નિર્ણિત કરી શકાય. એમણે આ પત્રમાં છેલ્લું એક વાક્ય સાહેબે લખ્યું હતું, પ્રેમશ્રી મહારાજે, હવે કે જટ સાણંદ પહોંચો, તમારીને અન્ય મહાત્માઓની આચાર્ય પદવી નક્કી કરી છે એવું લખીને મોકલાવી દીધું. હવે આ પ્રબુદ્ધ આત્મા કે જે ગુણ સંકીર્તનના પ્રતિધ્વનિ સમાન હતા એ સમયે વિહારમાં હતા. બેડા અને લુણાવાની વચ્ચે 14 ઠાણા સાહેબ મહાત્માઓ વિહારમાં હતા. હીરાભાઈ તો પોતાનું કામ લઈને ગયા હતા. 3 જ દિવસમાં એ જવાબ લઈને પાછા ફર્યા. ટ્રેનમાંથી ઉતરીને સીધા અરુણ સોસાયટીમાં દાદા ગુરુ મહારાજ પાસે ગયા. પત્ર હતો, પત્રમાં શું હતું એ તો ખબર ન હતી એમને. અને પત્ર આપ્યો ત્યારે બપોરના 1 વાગ્યો હતો. ગચ્છાધિપતિ જસ્ટ પ્રેમશ્રી મહારાજ બપોરની ગોચરીથી પરવારીને પાટ ઉપર બિરાજમાન થયા હતા. હીરાભાઈએ જેવો પત્ર આપ્યો તરત ઉગાડ્યો. આ બાજુ આચાર્ય મહારાજે નજીકમાં બેઠેલા કીર્તિ વિજયજી મહારાજ સાહેબને કીધું કે લે આ ખોલીને વાંચતો જો. મુનિવરે પત્ર ખોલ્યો, આખો પત્ર વાંચી ગયા. આખો પત્ર આંખ બંધ કરીને એકાગ્રતાપૂર્વક પ્રેમશ્રી મહારાજ સાહેબે સાંભળ્યો અને તેમ છતાં ફરી એકવાર એમને કહ્યું કે હજી એકવાર વાંચને. અને ત્યારે કીર્તિ વિજયજી મહારાજ સાહેબે આખો પત્ર વાંચ્યો, જેનો સાર હતો, સાહેબ આપનો કૃપાપત્ર મળ્યો. આપે સમુદાયના ભાવિ રક્ષા અર્થે જે વિચાર્યું હોય તે સુયોગ્ય જ હોય. આપ ખુશીથી અન્ય 4 મહાત્માઓને આચાર્ય પદવી પ્રદાન કરો. મારી તેમાં હાર્દિક સંમતિ છે જ, પણ જ્યાં સુધી મારા નામની વાત છે તો સાહેબ હું એવું કહું છું કે મારી આ પદ સ્વીકારવાની બિલકુલ ઈચ્છા કે યોગ્યતા નથી. આ પદ ખૂબ જ જવાબદારીભર્યું છે અને મને જે પન્યાસ પદ આપે પૂર્વે આપ્યું છે એ પદને યોગ્ય જીવન હજી મારું બન્યું જ નથી. મને મુનિ શબ્દ વધારે પસંદ પડે છે. સંયમ જીવનની રક્ષા માટે વધુને વધુ પ્રયાસ કરતો રહું એ જ મારી પાત્રતા. પાત્રતા વધશે એની સાથે જ બાહ્ય સંપત્તિઓ એ આપોઆપ ખેંચાઈ જવાની. આપે પૂર્વે પણ યોગ્યને પદવીઓ આપી જ છે અને આપના પ્રયત્નો થતા જ આવ્યા છે સમ્યક રીતે. પણ હવે અમારે કૃતજ્ઞ અને વિનીત મુનિવરોએ પોતાનો ભાગ ભજવવાનો અને આપને બીજાઓને પદવી આપવા માટે આગળ વધારવાના. આ અમારા અને ચતુર્વિધ સંઘના હિત માટેનું અમને કર્તવ્ય લાગે છે. આપના કૃપાથી મને પ્રાપ્ત એવા મુનિપદ અને પન્યાસપદ એટલા મહાન છે કે એના પરિપાલન દ્વારા સ્વ પરના જીવનને કૃતાર્થ બનાવવા હું સતત પ્રયત્નશીલ રહું
બસ એટલા અંતરના આશીર્વાદ મને વરસાવતા રહો અને નિસંકોચપણે આ અવસર યોજવા માટે આગળ વધો. આપના અવિનય બદલ ક્ષમા માગું છું અને કોટી કોટી વંદના કરું છું. કેટલી નિસ્પૃહતા અને કેટલો વિનય. 2 વાર વાંચ્યો એટલે પ્રેમશ્રી દાદાએ બંને વાર સાંભળ્યા પછીથી કહ્યું કે કીર્તિચંદ્ર, તમને થાય છે ને કે આમણે તો ના લખી છે, પણ આચાર્ય પદવી સ્વીકારવા માટે તો બધા જ તૈયાર હોય, પણ જ્યાં સુધી મારા સમુદાયમાં આચાર્ય પદવીને સામેથી જતી કરવાવાળા મહાત્માઓ છે ત્યાં સુધી આ સમુદાયનું ગૌરવ એ ક્યારેય હણાશે નહીં. આ નિરપેક્ષતા અને પ્રબુદ્ધતા, નિસ્પૃહતા એ જ આ સમુદાયનું ખરું ઘરેણું છે. સાહેબજીએ રામચંદ્ર સુરી મહારાજ સાહેબને જાણ કરી, પન્યાજી મહારાજના ગુરુ મહારાજને. રામચંદ્ર સુરી મહારાજ સાહેબે પણ આચાર્ય પદ સ્વીકારવા માટે પન્યાજી મહારાજ પાસે વાત મૂકી, બહુ દ્રઢતાપૂર્વક મૂકી, પણ એ વેળાએ પણ પન્યાજી મહારાજે નિસ્પૃહતા અને નમ્રતા જ દાખવી. જ્યારે બીજા એક મહાત્મા હતા, એમણે આચાર્ય પદવી લેવાની વાત મુકાઈ ત્યારે એમણે સ્પષ્ટપણે ઇનકાર કર્યો કે જો ભદ્રંકર વિજયજી આ પદવી ન લે તો પછી મારે પદવી નથી લેવી. રામચંદ્ર સુરી મહારાજ સાહેબે પણ આ જ વાત કરી કે જેટલી આચાર્ય પદવી સાહેબ આપે નિર્ણિત કરી છે એ બધાને ગુરુ આજ્ઞાથી લેવી અને ધરાર દેવી આ બધું જ છે, પણ પન્યાસજી મહારાજ ન હોય તો કંઈ જ નથી કરવું. એ બાબતે હું મક્કમ છું. બધાનું પ્રેશર આવ્યું પન્યાસજી મહારાજ ઉપર અને બધાને પન્યાસજી મહારાજે એક જ વાક્યમાં જવાબ આપતા કે આપ આશીર્વાદ આપો કે હું આ એક પદને વફાદાર પહેલાં બની શકું. જેમના નામથી પન્યાસપણું શોભી રહ્યું હતું. સેંકડો વર્ષોના ઇતિહાસમાં પરમાત્માનું શાસન છે ને પન્યાસ પદવીઓથી જેટલું ચાલ્યું છે છેલ્લા 500-600 વર્ષમાં, એટલું આચાર્ય પદવીઓથી કદાચ એટલું બધું નથી ચાલ્યું. વચ્ચે બહુ મોટો ગાળો કે જેમાં ફક્ત પન્યાસ પદવીઓ અપાતી હતી અને એ પન્યાસજી ભગવંતોએ જે ક્રિયા ઉદ્ધાર કર્યો અને એના કારણે આજે આપણને જે વિશુદ્ધ માર્ગ મળ્યો છે એ બધું આભારી છે પન્યાસજી મહારાજની પદવીને, પન્યાસ પદવીને. અને એ પદવી માટે ગૌરવવંતું નામ કહી શકાય સેંકડો વર્ષોના ઇતિહાસમાં, તો એમાંનું એક નામ ચોક્કસપણે એવું લખવું પડે, પન્યાસજી ભદ્રંકર વિજયજી મહારાજ. જેમને નામથી હાર્ડલી કોઈ ઓળખતું હતું, જેમને પન્યાસજી મહારાજ તરીકે જ લોકો ઓળખતા હતા. એ વ્યક્તિ, મહાપુરુષો પોતાના ગુરુ ભગવંતોને, વડીલોને એમ કહે કે સાહેબ પહેલાં મને પન્યાસ પદવીને લાયક તો થવા દો, એને વફાદાર તો થવા દો. આ અંદરની કેટલી જબરદસ્ત લઘુતા દર્શાવે છે. સાવ નાનકડા વખાણ માટે ગમે તે કરી છૂટવા માટે મથતું આપણું મન, એને જ્યાં સુધી આપણે આવું આલંબન નહીં આપીએ ને ત્યાં સુધી બધો ધર્મ કરશું અને તેમ છતાં પણ કોડીના ભાવમાં આપણો આખો ધર્મ વેચી નાખશું. મૂડી કોને કહેવાય, ખજાનો કોને કહેવાય, એ આ બધા ગુરુ ભગવંતોના જીવનમાંથી આપણને શીખવા મળે. કોઈના વખાણના શબ્દોમાં આપણું આખું ને આખું ગુણમય ખજાનો વેચી નાખવાનો ધંધો એ આપણને પાલવે નહીં. એક પદવીના લોભની અંદરમાં પોતાની ગુણિયલતાને પરાકાષ્ઠા પર લાવવા માટે જે ગુરુ ભગવંતોએ આટલી લઘુતા અને નમ્રતા કેળવી છે, એ ગુરુ ભગવંતોના ચરિત્રોથી જો આપણા જીવનની અંદરમાં આવી લઘુતાનો અંશ ન પ્રગટે, આવો વિનય ગુણ ન પ્રગટે, તો પછી આવી ધર્મકથાઓની સફળતા કઈ રીતે આંકવી. સાહેબજીનો આ નમ્ર પ્રસંગ, એમનું ઝંખના વિહીન, સ્પૃહા વિહીન, આકાંક્ષા વિહીન, નિષ્કામ જીવન, એ ખરેખર આપણા બધા માટે એક એવરેસ્ટના શિખર સમૂહ બહુ જ મોટું પ્રેરણા સ્ત્રોત છે. એકવાર આપણે પ્રેમસુરી મહારાજ સાહેબે સ્વેચ્છાથી એક ગુરુ ભગવંતની પાસે પોતાનું વસિયતનામું બનાવડાવ્યું અને 11 વિદ્વાનોની સમિતિ પણ એમણે બનાવડાવી. એમાં એમણે એમ લખ્યું કે મહત્ત્વના વિષયોમાં કોઈ નિર્ણય લેવાતા પહેલાં પુણ્યશાળી સભ્યો નિખાલસપણે નિષ્પક્ષ ઠરાવ કરે, એનો ફેંસલો લે. હવે જો ક્યારેક એવું બને કે 11 વિદ્વાન શ્રમણોમાં જે સમિતિ છે એમાં પણ શાસ્ત્ર આધારિત કોઈ મહત્ત્વની બાબતમાં કોઈ મોટો મતભેદ થાય, તો આ બધા જ શ્રમણો અને અન્ય 400 શ્રમણો ઉપર 2 વ્યક્તિઓને હું નિમીને જાઉં છું કે જેમનો શબ્દ એ અંતિમ રહેશે. એ 2માનું પહેલું નામ આચાર્ય શ્રી હિમાંશુ સુરેશ્વરજી મહારાજા અને બીજું નામ પન્યાશ્રી ભદ્રંકર વિજયજી મહારાજા. આચાર્ય પદવી મળી હોત તો પણ આ ગરિમા
કે પોતાના દાદા ગુરુદેવ વસિયતની અંદરમાં આ સમુદાયની અંદરમાં કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય કે જે મોટો બની જાય, એવા સમયે જેમનો શબ્દ છેલ્લો શબ્દ ગણાવવો જોઈએ, આવું માન, આવું પદ એ નિસ્પૃહી વ્યક્તિને જ મળે. આપણે ત્યાં કહેવત છે કે જેનાથી આપણે દૂર ભાગીએ ને એ વસ્તુ આપણી પાછળ ભાગતી આવે, પણ જેની પાછળ આપણે ભાગીએ ને એની પાછળ આપણે ભાગતા રહેવું પડે. બસ આ જ ન્યાય. જે વ્યક્તિ ભૌતિકતા અને પદવીઓની લાલસાવાળી દરેક વસ્તુને ઠુકરાવે છે, એ વ્યક્તિની પાછળ માન ભાગતું આવે છે અને એવી પદવી મળે કે જે પદવી અકલ્પનીય હોય, ક્યારેય કોઈને ન મળી હોય. આવા પન્યાસી મહારાજ, એમની તટસ્થતા, એમના જીન શાસન અને સમુદાયની હિત ચિંતાથી જે પોતે ભાવિત હતા, એ બધી વાતો, એમની ઉદારતા, એમની આત્માની ચિંતાના પ્રતિબિંબની વાતો, આ બધું જે છે એ કદાચ આપણને વર્ષો સુધી, વર્ષોના વર્ષોને, કદાચ જીવનના છેલ્લા શ્વાસ સુધી આપણી માટે એક બહુ મોટું આલંબન બનીને રહેશે. સાહેબની બીજી પણ ઘણી આવી બધી વાતો અને એમના જીવનના પ્રસંગો. કેટલીક વાતો એવું કહેતા સાહેબ કે જેમાં પોતાના છેલ્લા શ્વાસ સુધી પોતે કંઈક કરવા માટે મથી રહ્યા છે, એવી પણ બધી વાતો એમણે જે આગળ કહી, તે બધાને આવતીકાલ પર રાખીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.